i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મહીસાગર જિલ્લામાં જીબીએસના શંકાસ્પદ કેસોને પગલે તંત્ર સતર્ક। કલેક્ટર શ્રીની સૂચનાથી લુણાવાડામાં ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા સઘન તપાસ, અખાદ્ય જથ્થાનો નાશ। મહીસાગર જિલ્લામાં તાજેતરમાં નોંધાયેલા જીબીએસના શંકાસ્પદ કેસોને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા ત્વરિત અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટર શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા મહીસાગર દ્વારા લુણાવાડા શહેરમાં ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ્સ પર સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમો દ્વારા લુણાવાડાના વિવિધ વિસ્તારોમાં આવેલ ખાદ્ય પદાર્થોના વેચાણ સ્થળોની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા લુણાવાડાના મોડાસા રોડ પર આવેલ નંદ માર્કેટ ખાતેના શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાંથી 5 નમૂના, નિયોપોલિટીન પિઝામાંથી 6 નમૂના અને ગોધરા રોડ પર આવેલ રાજસ્થાની દાળબાટી સેન્ટરમાંથી 2 નમૂના મળી કુલ 13 જેટલા ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે। આ ઉપરાંત નંદન આર્કેડ સ્થિત આર્યન ફૂડ ઝોન અને એસટી ડેપો ખાતે આવેલ જય માતાજી સ્ટોલ પર પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। આ મેગા ટ્રાયલ દરમિયાન જાહેર આરોગ્ય માટે જોખમરૂપ અને બિન આરોગ્યપ્રદ એવો અંદાજિત ₹13,268ની કિંમતનો અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો। વધુમાં તપાસ કરાયેલ તમામ એકમોના સંચાલકોને ફૂડ સેફ્ટી કાયદા હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે। તમામ વેપારીઓને હાઇજેનિક કન્ડિશન જાળવી રાખવા અને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવા માટે કડક તાકીદ કરવામાં આવી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। i7 ન્યૂઝ ગુજરાતી, મહીસાગર।